મિત્રો આજે એટલે કે 21 ડિસેમ્બર 2025 અને રવિવારના દિવસે ખગોળ અને આધ્યાત્મિક સહિત અનેક દ્રષ્ટિકોણથી મહત્વનો દિવસ છે. આજે ભારત સહિત સમગ્ર ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી ટૂંકો દિવસ છે. આજની રાત્રિ સૌથી લાંબી રાત્રિ છે. આ સાથે જ પોષ મહિના વર્ષનો સૌથી ઠંડુ પડી છે તેવી શિશિર ઋતુ અને તેની પ્રગતિ માટે ઉત્તમ કાળ એવા ઉત્તરાયણ કાળનો આજથી આરંભ થાય છે. શીતકાલીન અયંતાક તરીકે ઓળખાતી આ ઘટના 21 કે 22 ડિસેમ્બરના દર વર્ષે યોજાય છે, કારણ કે પૃથ્વી તેની ધરીથી 23.5 ડિગ્રીએ ઝૂકેલી રહીને સૂર્યને પરિભ્રમણ કરે છે. આ દિવસે પૃથ્વી દક્ષિણે મહત્તમ ઝૂકેલી હોય છે, એટલે કે સૂર્યથી પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ મહત્તમ અંતરે ઝૂકેલો હોય છે. આ દિવસે સૂર્યનો પ્રકાશ સૌથી ઓછો મળે છે, કારણ કે આ દિવસ ટૂંકો હોય છે. ભારત સહિત ઉત્તર ગોળાર્ધમાં આવતા તમામ દેશોમાં આ દિવસ સૌથી ઠંડીનો દિવસ ગણાય છે. તારીખ 21 અને 22 માર્ચ સુધી, કે જ્યાં સુધી દિવસ રાત સરખા થાય છે, ત્યાં સુધી દિવસ અડધી સેકન્ડમાં રોજ લાંબો થતો જશે અને આવતીકાલે સવારે 7:21 વાગે સૂર્ય ઉદય થશે અને સાંજે 6:08 વાગે તે અસ્ત થશે. એવી રીતે 31 ડિસેમ્બરે 7:25 સૂર્યોદય અને સાંજે 6:18 સૂર્યાસ્ત થશે. ભારત સહિત પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં આવતીકાલે સૌથી ટૂંકો દિવસ જોવા મળશે. દક્ષિણ ગોળાર્ધમાં આનાથી ઉલટું હોય છે. આવતીકાલનો દિવસ લાંબો રહે છે અને રાત્રિ ટૂંકી રહે છે. તો મિત્રો, પૃથ્વી પરથી જોતા સૂર્ય આજના દિવસે મહત્તમ ઝૂકી હવે ઉત્તર તરફ ગતિ કરશે અને ભારત સહિત ઉત્તર ગોળાર્ધમાં કડકડતી ઠંડીની શિશિર ઋતુ આજથી શરૂ થાય છે. હવે 21 અને 22 માર્ચ સુધી દિવસ લાંબો થતો જશે અને રાત્રિ ટૂંકી થતી જશે. 21 કે 22 માર્ચે બંને સરખા થાય છે. તો મિત્રો, આ માહિતી આપને કેવી લાગી એ જરૂરથી અમને કહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બોલીએ વિષ્ણુ ભગવાનની જય.